आसाम में શું કરે ભીમ જ્યારે આજ નદી શું હોય અહીંયા? आज नो दिन हमारा पूरा थे गया। हमारा ये जमीन के साथ जुड़ा होता है। क्या होता है? અહીંયા બ્યુટી પાર્લર ખોલ નાખવું આપણે? हाँ હે? हाँ કોણ રહે બ્યુટી પાર્લર? तुम्हारी वो હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ। આજ છે ભીમી 11નો બધાને તમારે શુભકામના। મને તો ગુજરાતી આવડે નહીં, જેમ સાંભળી ગયા એમ શુભકામના છે। આજ આપણે છે ને લાઈટ નથી એટલે એના બાજુરા આવ્યા હતા તો ફૂલડાનો ઝાડ થોડા પડી ગયા હતા, એ હરખું કરવાનો છે। આજ હાજે રસપુરી બનાવવાનું પગેમ છે તો હાજે દેખાવાનું બધાને। आज अपने जानू ने कर दीधु काम शुरू। हवे हालो करी नाखो। आ जो झाड़ से ना हेठे पड़ी गया। हमारा फूल क्यों मस्ती थी गया। आज है ना लाइट ना नहीं है, इसीलिए हम लोग है ना आज फूल का झाड़ सोपने का है। सोपी राखेलो से ने थोड़ा ढोली गया से એટલે आज है ना હરખું કરણ જાનું ને લગાવી દીધું। અમારા ઓલા છે ને 2-3 દિવસ પહેલા છે ને વાવાઝોડું આવ્યું હતું, વરસાદ ને વાવાઝોડું એવું ફૂલ વાવાઝોડામાં એક ઝાડો નમી ગઈ, એક લીંબોડી નમી ગઈ હતી। લીંબોડી તો ઊભી કરી દીધી પણ આ જ નમેલું છે જો, એટલે આને છે ને આ ખીચડો ખોડી કણકાવી સીધું કરી લેવાનું। फिर ये हमारा नींबू मर गया है, ये पता नहीं क्या सूख गई है। देखो तो कितना नींबू भरा हुआ है, देखो किस वजह से सूख जाता है ये। तो બધું કેમ ઢોળી ગયા। આ બધું કાપી નાખી હતી ને એટલે હું હારું ફૂલ નીકળે તો કેવું છે શેના ગુલાબ જેવો મસ્તીનો સુગંધે મસ્તી આવે। ખીચડો ખોરાઈ ગયો હશે ને આની હારે બાંધવાનું છે આવી રીતે હું કરી ઝાડું ઊભું થઈ જાય। આમ આવજે ખીંગું ખેંચો। બસ એમ બાંધી નાખ। બસ હા બસ એ ભર દો। હવે रेडी लो। હવે थोड़ा खुला થઈ ગયા, देखो यहाँ पे है ना। નહીં બીજા એટલે છોડવા બીજા સોપી કઈ ને અહીંયા છોડવા તો સોપવાનું છે ना, बरसात एक આવી જાય। ये वाला है ना बहुत आता है। हाँ एक यहाँ से पांदड़ा गिर जाएगा, ये देखो ये वाला गिर जाएगा ना, फिर झाड़ बनने लगा। दो इसमें से बहुत निकलता है, ये मूलिया में से निकलता नहीं है। તો મિત્રો આપણું કામ થઈ ગયું છે પૂરું હવે, કેમ કે મોટા ઝાડવાનું કામ બધું મારી પાસે હોય અને આવા નાના ઝાડવાનું બધું કામ આની પાસે હોય। હવે એ સોંપશે હવે એને જા લઈ જાવ અહીંયા। बहुत मुश्किल से ढूंढा, मैं दिन रात सोच रही थी ढोला फूल कौन देगा मेरे को, कौन देगा। यहाँ कहाँ से आ गया पता नहीं। वाह वाह, ये वाला कलर भी अलग है, देखो इसमें व्हाइट वाला आ जाता है ऊपर, और ये वाला देखो गुलाबी कलर आता है इसका। આવું બધું ફૂલડાનું બધું ઝીણું છોડવાનું બધું કામ છે ને બધું આનું હોય। कहाँ सपना है? મને શું ખબર कहाँ सपना है वो, आसाम सोप के आजा। असम में होता है ये वाला फूल, हैं ये वाला फूल होता है यहाँ। सौंप दो तो मस्त निकलेगा। સોંપી દે। તો મિત્રો આપણું કામ પણ પૂરું થઈ ગયું અને લાઈટ પણ આવી ગઈ એટલે હવે છે ને થોડુંક સીવવાનું છે, એટલે થોડુંક સીવી નાખીએ। તારે કેટલું બાકી છે સીવવાનું હવે? ઘણા બાકી છે મારે તો। હા તો ભાઈ આને તો ઘણી બધી સાઈઝ પડી। તો કદાચ એ કેરી અવેલેબલ હોય તો, કેમ કે કાલે સાંજે ગયા હતા એટલે સાંજે તો અવેલેબલ નહોતી માર્કેટમાં, અમે ગયા હતા ખાલી થઈ ગઈ હતી, પણ અત્યારમાં કદાચ અવેલેબલ હોય તો જાવું લેવા। નકર પછી અમારી પાસે પહેલેથી લીધેલી પડી જ છે કિલો જેટલી ફ્રીજમાં, એનાથી બકાડ નાખશે આ ધીમી યાર બીજું કા જો
હા ભાઈ અમે 3 જણા જ છીએ એટલે અમે અગાઉ પહેલા લીધેલી જ પડી હતી. અમે તો રોજ અમારે હોય હતી કેરી, અમારે ખૂટે જ નહીં, રોજ હોય અમારી કેરી. આ તો ભીમ 11 છે મેં થોડીક લાવીએ એમ, પણ કદાચ અવેલેબલ હશે તો લાવીશું. નકર શ્રીખંડ છે, મઠો છે, 2 કિલો અગાઉથી લીધેલી પડી છે, હાલી જાય અમારે તો. હવે જમવાનું બનાવી નાખી. આખા ભીંડીનો શાક જો આવો રોટલો બને મારે છે તો થોડું સારું બની, થોડા મોટો તો પણ સારું, થોડા બળી ગયા એના ગુડી. ગુડીને રોટલા ખાવાનું છે, મારે બનાવી નાખી દાળ ભાત. ક્યાં ગઈ હતી એને હું કામ હતું? એટલું શાક, એટલું દાળ પડી. મારા બાસણ ઊભી થઈ ગયા. વાગી જશે 5 ને હવે આપણે રસ બસ બનાવવાનો છે, કેમ કે ઠંડો બંડો કરવો છે. અહીંયા તો છે બ્યુટી પાર્લર નું કામ શરૂ છે બધું. તારું તો અહીંયા વાહ ઓલા વાહ ઓટો આવે હે તો અહીંયા બ્યુટી પાર્લર કોણ નાખવું આપણે? હે કોણ રહે બ્યુટી પાર્લર? તમારી વહુ. તો અહીંયા તો બ્યુટી પાર્લર નું કામ શરૂ છે, પણ આપણે થોડોક રસ કાઢવાનો છે. અને આ બનાવશે પછી પૂરીઓ. પૂરી કાર બનાવશે તું? હે 5 વાગી જાય પાછા અત્યારે. તો ભાઈ તો હાજે બનાવશે, પણ આપણે રસ અત્યારે કાઢવો છે, એટલે હું રસ કાઢી નાખું પેલા. હવે રસ કાઢવાની વસ્તુ તૈયાર કરી લીધી. એ દિવસ રસ દુકાને રસ કે જે બેસો તો નથી લાવતા, કેમ કે ભાઈ આપણને એ દુકાને તૈયાર રસ આવે ને એમાં બહુ મજા નથી આવતી. અને બધા કોક કે પોપિયાનો હોય ને કોક કે સેક્રેટનો હોય ને હવે હેનો હોય રામધણ, આપણને કઈ ખબર છે. એટલે આપણે ખાવાનું જ બંધ કરી દીધું, દુકાને લાવવાનો રહ ખાવાનું બંધ થાય એટલે કેરી લાવીને મિક્સરમાં બનાવી નાખવાનો. આનો રહ નીકળે થોડોક જાડો, પણ એને પાણી નાખીને પાણી અથવા પાણી જ નાખવાનું, બધા દૂધ નાખવાનું કે દૂધ નહીં નાખવાનું, પાણી નાખવાનું તો જ તેનો ટેસ્ટ રહે. અને પાણી નાખ આસો પડો તો સહેજ અમતું પાણી નાખો, એટલે સહેજ અમતું મોરસ નાખી દો ને એટલે એની જે મીઠાશ હોય ને એની ઈદ રહે. તમારે જે પાણી નાખવાથી જે તમારે થોડીક મોવો પડી જાય એટલે થોડીક અમથી 2 ચમચી મોરસ નાખી દો ને એટલે પાછું હબળો થઈ જાય. એટલે પણ આ રસ હાથ બનાવીને જ ખાવાનો, કે દુકાનેથી લાવી જ નહીં ખાવાનું. આવી રીતે છે ને સાયલું કાઢી નાખવાની. તો આપણે સાયલું બધાની કાઢી નાખીએ છીએ. હવે આને નાની નાની બટકી કરી નાખવાની, ટુકડા કરી નાખવાના. આવે ટુકડા કરી નાખવાના, નાના 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 ટુકડા થઈ ગયા. મારો ગુડીને ગોટલા ખાવા માંડ્યા હતા. ગોટલા ખાવા માંડ્યા. હવે આને મિક્સરમાં કાઢી નાખવાના, ટુકડા નાખીને મિક્સરમાં કાઢી નાખો એટલે રસ થઈ જાય તમારો મસ્ત. આગળ જોયો તમને બતાવો મસ્ત રસ કાઢી. એકદમ નેચરલ. હવે ફ્રીજના ખાનામાં નાખી દઈએ ને એટલે થઈ જાય ટાઢો બોલ. જો બરફ વાળા ખાના મૂકી દેવાનો 1 કલાક 2 કલાક એટલે મસ્ત ટાઢો થઈ જાય. અમે 1 કલાક મૂકી દેવું એટલે થઈ જાય ટાઢો બોલ. જો મોડું બનાવો એમ. શું મોડું? અત્યારે શું બનાવ, કેટલું પવન છે. તમે લોટ તો બાંધીને મૂકીને આવી તું? લોટ બાંધીને મૂકી દેવાય એમ, ઘાય ઘા ગોળ ગોળ કઈ બનાવી. માય દાંત ખરાબ મળ્યા તો લોટ બાંધીને ગુંડલા ત્યાં મૂકીને અહીંયા બેસી ગયું. લોટ બાંધી મને એમ કે પૂરી બનાવવા મળી તો અહીંયા બેસી ગયું હોય. હાલ એકદમ પછી લે મોડું અંધારું થઈ જાય. એ અંધારું મેં બનાવે, મોડું બનાવવાનું. તમે શ્રીખંડનો ડબલો લઈ આવો જાવ. શ્રીખંડનો ડબલો. શ્રીખંડનો ડબલો એટલે શ્રીખંડનો ડબલો એટલે 5 કિલોનો લાવવાનો છે. 5 કિલોનો કોણ ખાય અહીંયા? તો ડબલો કીધો એટલે કે શ્રીખંડ એટલું એવું ડબલા લાવવાનું હોય. હા એમાં છે ખાઈ લેવાનો રસ. આપણે છે ને હાથ પગ ધોઈને દીવાબત્તી કરી નાખીએ. હવે આપણે દીવાબત્તી થઈ ગઈ છે. હવે ને આપણું છે નાનું મંદિર ક્યાંક જો ટોટલિંગ માતાજી વાળું છે. આમાં લગભગ ઝાઝા ભગના આવી ગયેલા, બાકી કોક બાકી છે. જો આને બનાવવા મળી અહીંયા પૂરી. હવે
સુલે બનાવવાનું છે હા ચૂલામાં જાવે ને બેઠા બેઠા જો બનાવી નાખી છે પૂરી ઓબન ખાય. તમારે અહીંયા આસામમાં હોય કે ભીમ 11 ન હોય આસામે તો ભીમ 11 તો નહીં હોય. તો તમારા આજના આસામમાં શું કરે ભીમ 11 આજ નદી શું હોય અહીંયા आज नो दिन हमारा पूरा थे गया. हमारा ये जमीन के साथ जुड़ा होता है. क्या होता है 3 दिन हो गए हमारा खेतर में काम नहीं करवानो. हाँ फिर बकालो कायक झाड़वानो फल वगैरह गमे ये वस्तु है ना तोड़वानो नहीं. फिर जमीन को खोदने का नहीं. आम भी ऐसे नखून भी लाग जाए एमा पगे लागू पड़े. आज એવું હોય એને શું કહેવાય અહીંયા પાછું ઘર બર બધું સાફ સફાઈ કરીને બહારનું જેટલું અંદરનું સામાન હે બધું ધૂપ में સુખાવાનું. પાછું ખાના પીના सब कुछ अच्छे से धो के જેટલું બી બાસણ બર્તન હોય દિવાળી में તમારા અહીંયા કેમ કરે બધું ઘર બર સાફ કરે દિયા ઓલું વગેરે કરે એમ કરી બધું લુગડા હુકવાય નોખવાનું મસ્તીનું પાછું એવું કરાય. આપણે જમીનનો જોડા હોય ખેતરનો કાંઈ વસ્તુ અડવાનો નહીં જમીન ખોદવાનો નહીં. માતાજીનો ધરતી માતાનું ઓલું હોય આહાર હાથ બોલે આહાર હાથ. તો હાલ એકદમ તોય નાખ હાલ પછી જાય ગામમાં આવે હાલો ગાય ઘાટલી નાખો મોટો નાનો પૂરી થાય. તો ભાઈ જો અહીંયા આપણે ભીમ 11 હોય એને આસામમાં આ દિવસે કંઈક આ રીતનો આહાર હાટ એવું કંઈક આપણું નામે નો આપણે પોતા આહાર હાટ. પૂરી તળાવવાનું થઈ ગયું છે અમારે શરૂ હવે અને પૂરી બનાવ મોટી મોટી તો મોટે હાકારા દવડી એ તો બિલ્લીનું કામ જેવું હું પૂરી બનાવવી ખાલી ગમે ઈ બે પૂરીમાં તો બઠ્ઠો પડી જવો જોઈએ ગમે ઈ. ગુડી કેટલી ખાઈ જાય પૂરી તું આ શાર ખાઈ જતો પૂરી મોટું હોય તો મજા આવે ખાવાનું. નાનું પૂરી મોઢું મેં ન લાગે. આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર અને આ ડીશ થાળ આપણે છે માતાજીને ધરવાનો એટલે આપણે પેલા માતાજીના થાળ ધરી દઈએ. હવે તમે જમવાનું એક વખત ઘરે થાળ ધરી ગયો ને એટલે તમારી ભોજન ન કહેવાય પછી પ્રસાદ બની જાય ને પછી પ્રસાદની મીઠાશ હોય ને એ ભોજનની મીઠાશ ન હોય એટલે ગમે ત્યારે અમે ગમે કાંઈ નવું વસ્તુ કરી એટલે પેલા મંદિરે અમે ધરી દઈએ પેલા પછી તમે ખાવી. તો ભાઈ અમારે 11 માં જ આવું બધું છે. જો મઠ્ઠો છે ફૂકી ભાજી છે કેરીનો રસ છે. ગુડી કેવો લાગ્યો મઠ્ઠો કેવો લાગ્યો કહી દે બધાને હાલો જમવા એમ. તો ભાઈ જો આવું કંઈક છે અમારા 11 નું જમણવાર એટલે ખાઈ પીને થઈ ગયા છે રેડી. હવે ખાવાનું થઈ ગયું પૂરું. હવે અહીં કરો અમારે જો આવી રીતને 11 ઉજવે ક્યાંક તમારે કઈ રીતને ઉજવતો હોય કેમ કે ઘણા ઠેકાણે તો પત્તાવાળી હોય અમારે એટલામાં તો એવું પત્તાનું કોઈ ખેલ બેલ અહીંયા હોય નહીં. ખાલી અહીંયા તો ખાવા પીવાનું હોય અમારા એટલામાં. ઘણા એવી વિસ્તારમાં ખાલી અત્યારે રાતે ગેમે માંડે ખાઈ પીને નવીરા થઈ જાય પછી બધા. આપણે માના હોય તો રમે ને હે માના હોય તો રમે ને અહીંયા તમારે રમે અહીંયા અમારા બાજુ બહુ હોય. હે અમારા બાજુ બહુ હોય પત્તા. પત્તા નહીં એમ દિવાળી में વધારે હોય. આ બ્લોગ ને આપણે પૂરો કેવો લાગ્યો એક લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. મળશું પાછા એવા પાછા નવા એક બ્લોગમાં. તો બધાને ત્યાં સુધી બાય બાય.